નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. કરજણ તાલુકાના મેથી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા મેડિકલ ઓફિસર ડોક્ટર સ્મિતા રાઠવા છેલ્લા 16 વર્ષથી ગ્રામ્ય વિસ્તારમાં આરોગ્ય સેવા આપી રહ્યા છે. પરંતુ વિશેષ અને હૃદયસ્પર્શી બાબત એ છે કે તેઓ પોતે છેલ્લા ઘણા વર્ષોથી કેન્સર જેવી જીવલેણ બીમારીના છેલ્લા સ્ટેજ સામે ઝઝૂમી રહ્યા છે. અસહ્ય શારીરિક પીડા અને કઠિન સારવાર વચ્ચે પણ તેઓ દર્દીઓની સેવા કરવાનું ચૂકતા નથી અને સાબિત કરી રહ્યા છે કે ડોક્ટર ખરા અર્થમાં ધરતી પરના ભગવાનનું બીજું રૂપ હોય છે. ડોક્ટર સ્મિતા રાઠવા રોજ સવારે 9 થી 12 અને સાંજે 4 થી 6 વાગ્યા સુધી નિયમિતપણે હોસ્પિટલમાં ઓપીડીમાં દર્દીઓની સારવાર કરે છે. ઉનાળાની સિઝનમાં રોજ 50 થી 60 અને અન્ય ઋતુઓમાં દૈનિક 70 થી 80 દર્દીઓને તપાસીને તેઓ વર્ષ દરમિયાન અંદાજે 18,000 થી વધુ ગરીબ દર્દીઓને સાજા કરે છે. તેમની જવાબદારી માત્ર મેથી ગામ પૂરતી જ સીમિત નથી, પરંતુ આજુબાજુના 16 જેટલા ગ્રામ્ય વિસ્તારોના આરોગ્યની કમાન પણ તેમના ખભા પર છે. હું મારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મેથીમાં છેલ્લા 16 વર્ષથી ફરજ બજાવું છું અને હું હંમેશા મારી કામગીરી દિલથી અને સારી ભાવનાથી કરું છું અને હું એવું માનું છું કે જે પણ વસ્તુ આપણને ગમતી હોય એવી સેવા આપણે લોકોમાં પણ આપીએ એ ખૂબ જ જરૂરી છે. બીજું કે મને કેન્સરની બીમારી છે છેલ્લા 8 વર્ષથી, જેના માટે મેં 4 વાર કીમોથેરાપી, 3 વાર રેડિયોથેરાપીની સારવાર લીધેલી છે. છતાં પણ હું એવું ઈચ્છું છું કે મારી બીમારી હોવા છતાં હું મારા દર્દીઓની સેવામાં કોઈ પણ પ્રકારની મારી બીમારીના લીધે તકલીફ ના આવે એવું માનું છું. જેના લીધે હું મારી બીમારીની સારવાર તો સતત ચાલુ જ હોય છે, છતાં પણ હું મારા લોકોના આરોગ્યની સુવિધાઓ પૂરી પાડવામાં ખૂબ જ દિલથી કામગીરી મારી 24 કલાક કરું છું. હું અહીંયા જ રહું છું હેડક્વાર્ટર પર. ઇમરજન્સી સિવાય પણ અમારી ડિલિવરીની સેવાઓ છે, જેના માટે હું સતત અહીંયા ઉપલબ્ધ છું. એની સાથે સાથે જે પણ મારું હું એવું માનું છું કે બીમારીથી હારવું ના જોઈએ, કોઈ પણ તકલીફ આવે એનો સામનો હિંમતથી કરવો જોઈએ અને હંમેશા આપણું જે પોઝિટિવિટી છે એ હંમેશા રાખવી જ જોઈએ એવી રીતે કે ભાઈ ક્યારેય પણ કોઈ પણ વસ્તુ અશક્ય નથી. હું એવું માનું છું કે કોઈ પણ વસ્તુ અશક્ય નથી. ભલે મને આવી રીતે બીમારી હોય છતાં પણ હું સેવા આપું છું અને આપતી રહીશ. અત્રે ઉલ્લેખનીય છે કે ગંભીર મેડિકલ હિસ્ટ્રી ધરાવતા ડોક્ટર સ્મિતા રાઠવાના અડગ મનોબળને કારણે મેથી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સગર્ભા મહિલાઓ માટે ચેકઅપ, લેબોરેટરી ટેસ્ટ અને પોષણક્ષમ કીટ તદ્દન મફત આપવામાં આવે છે. આ કેન્દ્રમાં દર મહિને 20 થી 25 અને આખા વર્ષમાં 270 થી વધુ સફળ નોર્મલ ડિલિવરી કરાવવાનો અપ્રતિમ રેકોર્ડ નોંધાયો છે. ડોક્ટર સ્મિતા રાઠવાની આ નિસ્વાર્થ સેવા ભાવનાને લીધે જ આરોગ્ય કેન્દ્રને વર્ષ 2019 થી સતત ભારત સરકાર તરફથી નેશનલ ક્વોલિટી એન્શ્યોરન્સ સ્ટાન્ડર્ડ અને કાયકલ્પ જેવા પ્રતિષ્ઠિત પ્રમાણપત્રો મળતા રહ્યા છે. તાજેતરમાં જ ઓગસ્ટ 2025માં વડોદરા જિલ્લા પંચાયત દ્વારા સૌથી વધુ સફળ ડિલિવરી કરાવવા બદલ તેમનું વિશેષ બહુમાન કરવામાં આવ્યું હતું. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.